ટીપણાની બહાર પાણી જતા એક લાઈન પકડાણી. બોલો અહીંયા જવો તો ખીમાતાના ભમરાની ઘડે બેઠો છે. અહીંયા જવો દ્વારકાધીશ મારા મિત્રો, અત્યારે પાછા આપણે આવી ગયા વાડીએ. થોડુંક આંટો વીટો મારવાનો હતો એટલા માટે આવી ગયા. અને અહીંયા જવો પાણી ચાલુ છે. અહીંયા જવો કૂવો છે અને કૂવાની અંદર પાણી છે. કૂવાની અંદર પાણી જોઈ ને બીજું કઈ હોય નહીં. એ ડુંગળી પીવે હો. આમ જવો અને આ કોને ખબર કુદરતી પવન છે. કુદરતી એટલે તમે માની શકો કુદરતી પવન છે. હવે આપણે ગાડીને લીવર દીધા વિનાના નીકળી જશે ઘર બાજુ. હું પાછો આવી જાઉં વાડીએ, કેમ કે આપણે ભાગ્યાને જવાનું છે બીજી વાડીએ મેકવા. એટલા માટે જવો આવી જાઓ પાછો વાડીએ. આઈડિયાને અહીંયા મેચાવી બાબા હાઈબા આવા સાકી નિંજા H2 વાળો. જોજો આગળ તમે ખાલી ડિસ્ક બ્રેકનો અવાજ. ઈ ભાઈ ડિસ્ક બ્રેકનો અવાજ હો. જોવો એટલે આમાં તો ઓલું છે જ નહીં વાયર બાયર આનો કઈ ડિસ્ક બ્રેકનો. આપણે વાડીએ પોગી ગયા અને અહીંયા જવો સાફ સફાઈ નું કામ કરી દીધું ચાલુ. આ જવો આવો હતો આવો અને આ જવો આ એક નકરો ફોન જ ઘુમેડા કરે છે. જવો અહીંયા જવો કામ ચાલુ છે. સાફ સફાઈ નું કામ ચાલુ છે કેમ કે આંબામાં પાણી નહીં જવા દેવું પડે એટલા માટે. આમ જવો ઓલા બધા આંબામાં થઈ ગયું આમ અને આ હવે ખાલી બે જ બાકી. એટલે જવો વર્કિંગ પ્રોગ્રેસ. એક પણ આંબો એવો નથી જેમાં મોર ન આવ્યો હોય. આમ જુઓ બધા આંબામાં. કામ હાલે છે. આમ જો અહીંયા વાવી હોતી દીધું. જોકે મેં તમને બ્લોગમાં નહોતું બતાવ્યું. જો અહીંયા મેં બધે અહીંથી ઠેઠ લગી આમાં હજી વાવ્યું નથી, બાકી છે એમ. હવે તમે સમજી ગયા છો કે વાવ્યું નથી તો આમાં શું કામ કરવાનું છે. આમ આવીને એટલે આમ જો અંદર જો પાંદડા જો કેટલા ખરે. ઓહ કેટલા હાજા ખરે. પછી આને બહાર કાઢવાના કેમ કે પછી આમાંથી છે ને પાણી ન નીકળે જાય કે આ પાંદડા પેડા હોય ને તો. એટલે હું આમાં પાણી હાઈબામાં બહારથી બોલાવા જાય. બસ પવને પથ્થર ઠોકી નાખી છે. આમ જોવો તો ખરી નકરો પવન. આ બે હવે તમે પાવડો મારવાનું કરી દો ચાલુ, નગર પવન આગળ બીજા ઘરી જાય. બોલો અહીંયા જવો તો ખીમાતાના ભમરાની ઘડે બેઠો છે. અહીંયા જવો તો ઠંડીની સિઝન થઈ ગઈ ચાલુ, એટલે શિયાળો આવી ગયો. એટલે તમારે અહીંયા કેવી ઠંડી પડે કોમેન્ટમાં કહી દેજો. બાકી અહીંયા તો બહરાટી બોલાવે છે ઠંડી. આમ જોવો લાગે અત્યારે થોડી પડે હું તમે બતાવું છું. આમ જોવો એમ. બાકી આમ તમને કહું છું ડુંગળી જોવો એમ. તો બધા ડુંગળી ઠોકી દીધી. ચીકિયાળા લાવીને ડુંગળી ઠોકી દીધી. આમ જો ને હાયા બુસા પડ્યું હોય. અત્યારે જવાનું છે વીજપડી અને આપણે અત્યારે નીકળી ગયા છે. ઓલમોસ્ટ આપણું વીજપડી કામ પતી ગયું છે. હવે આપણે જઈએ ઘર બાજુ કેમ કે કામ બધું પતી ગયું. કામ થોડુંક હતું એટલા માટે આવ્યા હતા. અત્યારે આપણે ઘરે આવી ગયા હતા. આપણે ગયા હતા વીજપડી, થોડુંક કામ હતું અને હેર કટિંગ કરાવવાના હતા એટલા માટે. તો હવે આપણે જવાનું છે વાડીએ કેમ કે છા લઈને જવાનું છે. જલ્દીથી વ્યા જઈ છા લઈને. અત્યારે આપણે પાછું જવાનું છે વીજપડી, થોડું કામ છે એટલા માટે. હાલો નીકળી જાય સ્પ્લેન્ડર લઈને. આટલો રસ્તો જાય કાંઈ નહીં, આના ખોદી ને સમજો. ઓહો ખોદી કાઢ્યો રસ્તાને. આપણે બ્લુઅર્સ ને બહાર કાઢીને આપણે આવી ગયા છીએ વાડીએ. આમ તો ઓહો ધાર રહી ધારને કાપીને વચમાંથી રસ્તો બહાર કાઢ્યો હોય. અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારે કેટલા વાગ્યા ખબર તમને બધાને? 2 વાગી ગયા છે. અને અત્યારે હવે આપણે જવાનું છે વાડીએ કેમ કે અહીંયા ડુંગળી સોંપાઈ છે એટલા માટે જવાનું છે. તો જલ્દીથી નીકળી જઈએ આડી બાજુ. તો હવે નીકળી જાય એમ. ઓ તમને S1000 બતાવું ઉભા. ટીપણાની બહાર પાણી જતા એક લાઈન પકડાણી. અત્યારે આપણે પગી ગયા વાડીએ અને અહીંયા જુઓ અહીંયા ઓલા 2 સાઈડમાં સોંપાઈ ગયું. આ આટલામાં બાકી હજી એવું બધું છે. પાણી બાટલો લઈ લઈ પછી જઈ. અહીંયા સોંપાઈ ગયું છે. હા જો હવે આટલું બાકી છે. આટલું એ સોંપાઈ છે. જો ઓ ભાઈ સાહેબ ડુંગળી ગળી ગઈ. સોંપાઈ ગયેલી એવી જ હોય.
સમજો. ઓહો એલા અહીંયા હોતી અહીંયા આપણું બ્લુઅર્સ પીડું. ઓહો એ તો પીડું જોઈ ને એલા પાણકો કરી ગયો. વાવ એમાં શું ઓ ભાઈ સાહેબ આમ જો આમાં લારી જોડી છે કેમ કે દાડિયાને મેકવા જવાનો હોય તેડવા જવાનું હોય એટલા માટે લારી જોઈને ટ્રેક્ટરને લીવર દઈને ગેર પાડીને વયા જવાનું મેકવા. તો આંબાના ધોરિયા બધા સાફ થઈ ગયા જો ઠેઠ સામે લગી અને અહીંયા હોતે બધું. હવે તો ડુંગળી સોંપવાનું થઈ ગયું સારું. ઓહો અહીંયા જવો રોપે મેકાઈ ગયો છે બધા કેરામાં સામે હોતે અહીંયા અને સામે એટલે જો આને પછી છે ને ચોવી દેવાનું રોપ જોવો તમે ખાલી. ઓહો એમાં કાંઈ ન ઘટે. આવડિયા રોપ આપણે છે ને ઘરનો છે આમ જોવો તમે ઘરે પકાવેલો ખાલી રોપના મૂળિયા જવો આમ જુઓ 5 વાગે જવાનું કે છે કાંઈ વાંધો નહીં નથી જવું. ટ્રાન્સપોર્ટની ગાડી હોત આવી ગયા આમ જુઓ તમને આગળ ગાડી બતાવું ને એટલે એમાંથી રોપ અહીંયા આવે છે તમને જો ટ્રાન્સપોર્ટ થાય છે તો ડ્રાઈવર હોતે એને એક નંબર આપે હો બાકી એટલે આ તો 8 સિલિન્ડર છે. આ તો 8 સિલિન્ડરમાં આમ જો રોપની ગાડીઓ આવી હો બાકી જો આને પાછું આમ જો ટેપે વાગતો જાય હેરવાર સ્પીકર હોતે હેરવાર રાખે. જો 8 સિલિન્ડર હો ગપ ગપ ગોથા ખાતો જાય હો બાકી અત્યારે આપણે જવાનું છે વીજપડી થોડુંક કામ છે એટલા માટે તો જઈ છાવી ખીચામાં છે કાંઈ વાંધો નહીં કાઢ લઈએ આગળ. અને 8 સિલિન્ડર જવો હજી એમનામ જ છે હેઠું પાડે ને આમનામ આડા હવળા ભાગ્યા જાય. ગાડી લઈને જતો ને તો મને એક વસ્તુ દેખાણી હવે એની પાસે તો જાય શું છે મારો અંદાજ કઈ ક્યાં લગી પતંગ જ છે એટલે આ તો હાસીને પતંગ જ છે આમ જો અને હોતે આમ જો ઓહો દોરા હોતું છે ભાઈ થોડીક જ વારની અંદર પતંગ લ્યો પસાડી દીધું હેઠું એમ મારેથી આમ પતંગ જોઈ અને દેખાઈ ગયું ને એમાં જ આ પવન આલું પ્લેન નીકળું ને એમાં જ આ પતંગ હેઠું પડી ગયું બાકી રેડી શકતું હતું જો આગળ હા એમ જો એમાં થોડું કઈ ઘટે. ओ भाई मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक. ઓલમોસ્ટ આપણું વીજપડી કામ પતી ગયું એટલે આપણે લેવાનું હતું એ લઈ લીધું છે. હવે જવા દે ઘર બાજુ આપણે ચા લઈ લીધો છે અને આ પડદા નાના છોકરાઓને રજા પડી એટલા માટે તો હવે આપણે ચા લઈ લીધો છે તો હવે જવા દે વાડી બાજુ એટલે હજી રહી ગયો ત્યાં ચોય પી લઈએ. હવે જો ટ્રાન્સપોર્ટ છે ને બીજી વાર આવી ગયું છે આમ જો અહીંયા અને આવડા 3 છે ઓનર છે આ ટ્રાન્સપોર્ટના જોજો આગળ એ જોજો કઈ તો ટર્ન વળે એમ નથી આપણે જો ટ્રેક્ટરના ટર્ન મારવો નતો લારી જોડી એટલા માટે એટલે આવડું 8 સિલિન્ડર પાછું જાય ને પછી જ આપણું ટ્રેક્ટર આગળ જાય અને પછી ટર્ન મારીને આપણે વી આવીએ હબ જો ત્યારે તમારા ભાઈને પાછું વીજપડી જવાનું છે નગરા ધક્કા કાંઈ વાંધો નહીં હાલો જલ્દીથી નીકળી જાય ક્યાં વીજપડી બાજુ એલા સેલા ફાકોર આવે કા હા હવે મજા આવી ને. આપણે થોડું કામ હતું ભાઈબંધને એક વસ્તુ દેવા નથી એટલા માટે જતા અને તમે ચેનલમાં ન હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખ્યો તો કેમ રહે મળીએ બીજા વ્લોગમાં રામ રામ ડાયરાને.